અમદાવાદની રેડીમેડ ગાર્મેન્ટ ક્ષેત્રની કંપની જેડ બ્લ્યુના પ્રમોટર જીતેન્દ્ર ચૌહાણના પુત્ર સંભવ જીતેન્દ્ર ચૌહાણને પત્ની શીતલ સાથે વિવાદ થતાં પિયર ચાલી ગઈ હતી. શીતલે ડાયવોર્સ પિટિશન પણ ફાઇલ કરી હતી, જેનો ચુકાદો ન આવ્યો હોવા છતાં સંભવ જીતેન્દ્ર ચૌહાણ 10 ફેબ્રુઆરી 2024 પુત્રનો પિતા બન્યો હોવાનું બર્થ સર્ટિફિકેટ કોર્ટમાં રજૂ કરીને ન્યાયની માંગ કરી છે. આ જ અંગે વિસ્તારે વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. સંભવની પત્ની શીતલે ડાયવોર્સ પિટિશન ફાઇલ કરી હતી. શીતલના કાઉન્સિલે એવી દલીલ કરી છે કે સંભવ અન્ય સ્ત્રી સાથે રહે છે, જેનું નામ ધ્રુમા મહેતા છે, અને ધ્રુમા સાથેના સંબંધથી જ સંભવ સંતાનનો પિતા બન્યો છે. શીતલે તેના સાસરામાં માનસિક અને શારીરિક ત્રાસ આપવાનો પણ આક્ષેપ કર્યો છે. શીતલે સાસરિયા પર તેના દેખાવ, વજન અને ચામડીના સંદર્ભમાં તેને મેણા ટોણા મારવાનો આક્ષેપ કર્યો છે. સાથે જ પરિવારના પ્રસંગોમાં પણ શીતલને ઉપસ્થિત રહેવા દેવામાં ન આવતી હોવાનું પણ તેણે જણાવ્યું છે. તેમજ સગા સંબંધી અને મિત્રોને તેમની સાથે વાતચીત ન કરવા માટે પણ જણાવવામાં આવ્યું હતું. શીતલે બેંગ્લોર પોલીસ સ્ટેશનમાં સસરા જીતેન્દ્ર ચૌહાણ, સાસુ વેણુ ચૌહાણ અને પતિ સંભવ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. શીતલે ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટની કલમ 12 હેઠળ પોતાની રક્ષા કરવાની માંગણી કરતો અન્ય એક કેસ પણ ફાઇલ કર્યો હતો. શીતલે પતિ સંભવ અને તેના પરિવાર સામે ત્રાસ આપવાનો આરોપ મૂક્યો. તે બાદ કર્ણાટક હાઈકોર્ટે જેડ બ્લ્યુના પ્રમોટરના પરિવારને રાહત આપવાની ધરાર ના પાડી દીધી છે. સંભવ અને શીતલના લગ્ન 2019માં બેંગ્લોરમાં થયા હતા. શીતલે આરોપ લગાવ્યો છે કે જીતેન્દ્ર ચૌહાણ અને વેણુ ચૌહાણ તેમના પુત્ર સંભવને ધ્રુમા મહેતા સાથેના સંબંધો વધારવા માટે સતત પ્રેરતા રહેતા હતા. સંભવ દારૂ પીને જાહેરમાં તેની હાંસી કરતો. શીતલે તેનું સ્ત્રીધન એટલે કે દાગીના અને દહેજમાં આપેલી અન્ય વસ્તુઓ પણ પરત આપવાની માંગણી કરી છે. આ વસ્તુઓનું મૂલ્ય કરોડોમાં હોવાનો શીતલનો દાવો છે. ત્યારબાદ ન્યાયમૂર્તિ એમ નાગાપ્રસન્નાએ જણાવ્યું કે આ કેસમાં દર્શાવવામાં આવતી વિગતો પરથી સ્પષ્ટ નિર્દેશ મળી રહ્યો છે કે શીતલ પાસેથી દહેજની માંગ કરવામાં આવી હતી. આ માંગણી પૂરી ન થતાં તેને પીડા આપવામાં આવી હતી અને તેની હાંસી ઉડાવવામાં આવતી હતી. કર્ણાટક હાઈકોર્ટના જજ એમ નાગાપ્રસન્નાએ આપેલા ચુકાદામાં જીતેન્દ્ર ચૌહાણની દીકરી શિવંકરી સિંધીએ કરેલી પિટિશનને આંશિક સ્વીકારી છે. શિવંકરી સામેના આક્ષેપો નકારી કાઢ્યા છે. બાકી દરેક સામે ઇન્ડિયન પિનલ કોડની કલમ 498A, 506 અને 34 હેઠળના ગુનાઓ રદ કરી દીધા છે. જો કે ડાવરી એક્ટ હેઠળ સંભવના માતા પિતા જીતેન્દ્ર ચૌહાણ અને વેણુ ચૌહાણ સામેના આક્ષેપો માન્ય રાખ્યા છે. કોર્ટના આ અવલોકન ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 482 હેઠળ ગણતરીમાં લેવા માટે જ કરવામાં આવેલા છે. આ કેસમાં તપાસ કરી રહેલા સંસ્થા માટે તે બંધન કરતા ગણાશે નહીં. ત્યારે હવે આ કેસમાં આગળ શું થશે તે જોવાનું રહ્યું. દેશ, દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે.